વિસનગરમાં વિકાસના નામે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। એક તરફ કરોડોના વિકાસ કામોની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ રસ્તાઓ પર ખડારાજ અને ઉડતી ધૂળથી લોકો પરેશાન બની ગયા છે। વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની લાપરવાહીને લઈને હવે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। વિસનગરમાં હાલ ચાલી રહેલા વિકાસ કામોને લઈને રાહત આપવાના બદલે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે। પુલની કામગીરીના કારણે મહેસાણા ગાંધીનગર તરફથી આવતા તમામ વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે। લાવારી સ્ટેન્ડ, MN કોલેજ અને ITI 4 રસ્તા ઉપર દિવસભરમાં હજારો વાહનો પસાર થઈ રહ્યા છે, પરંતુ ITI 4 રસ્તા પાસે આવેલા વળાંકમાં વારંવાર ખાડો પડી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। અનેક વાહનો ખાડામાં પટકાઈ રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં નથી આવતો। રસ્તા ઉપર ચાલી રહેલી કામગીરીના કારણે ભારે પ્રમાણમાં ધૂળ ઉડી રહી છે। સ્થાનિક લોકોનો આરોપ છે કે નિયમિત પાણીનો છંટકાવ પણ કરવામાં નથી આવતો। જ્યારે અધિકારીઓ કે નેતાઓની મુલાકાત હોય ત્યારે જ પાણી છાંટીને જાણે વરસાદી વાતાવરણ હોય તેવો માહોલ ઊભો કરવામાં આવે છે, જ્યારે અન્ય દિવસોમાં લોકો ધૂળ ખાઈને બીમાર પડવા માટે મજબૂર બન્યા છે। રોજ ધૂળની હાલત ખરાબ થઈ ગઈ છે। બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે, છતાં કોઈ સાંભળતું નથી। કોન્ટ્રાક્ટરની ધીમી કામગીરીને લીધે અનેક સવાલો ઉઠી રહ્યા છે। કાંસા ચોકડી પાસે સામસામે ખોદાયેલા ખાડાઓનું લાંબા સમયથી કામ અધૂરું છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે વિકાસના નામે માત્ર જનતાને હાલાકી મળી રહી છે, જ્યારે ચૂંટાયેલા નેતાઓ અને જવાબદાર અધિકારીઓ મૌન ધારણ કરીને બેઠા છે। હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ તંત્રની આંખો ખુલે છે કે પછી જનતાને આવી જ હાલાકી ભોગવવી પડશે। વિસનગરમાં વિકાસ કામોની વચ્ચે લોકોની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે। હવે જનતા રાહ જોઈ રહી છે કે જવાબદાર તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે રસ્તા, ધૂળ અને ખાડારાજમાંથી લોકોને રાહત મળે છે। અમે તમને આપીશું પળે પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।